તો આ તરફ અરવલ્લીથી સમાચાર અરવલ્લીમાં નકલી એએસઆઈની ઓળખ આપીને છેતરપિંડી કરવામાં આવી। વાયડના આંબલિયારા ગામના યુવકે અનેક લોકોને છેતર્યા હોવાની વિગતો સામે આવી। તો આ સાથે જ પોલીસમાં નોકરી આપવાના નામે છેતરપિંડી કરવામાં આવી છે। 13.50 લાખની છેતરપિંડી કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। ફરિયાદના આધારે પોલીસે હાલ તો વધુ કાર્યવાહી હાથ ધરી છે। જે રીતે સમાચાર અરવલ્લીથી પ્રાપ્ત થયા છે, અરવલ્લી જિલ્લામાં વાયડમાં આંબલિયારા ગામમાં જે રીતે આ ગામનો યુવક છે જેને પોલીસમાં એએસઆઈ તરીકેની ઓળખ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે। તો જે રીતે આ વિગતો સામે આવી, જો કે હવે સમગ્ર મામલે પોલીસે પણ કાર્યવાહી હાથ ધરી છે। નકલીની બોલવાલા વચ્ચે વધુ એક આ ઘટના બની હોવાની માહિતી તેને લઈને સામે આવી છે। અરવલ્લીમાં નકલી એએસઆઈની ઓળખ આપી છેતરપિંડી કરાઈ। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા હિતેન્દ્ર આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જે હિતેન્દ્ર, જે રીતે નકલીની બોલબાલા વચ્ચે વધુ એક નકલી એએસઆઈની ઓળખ આપી અને છેતરપિંડીનો બનાવ, શું વધુ વિગત? જી ચોક્કસથી હાલ તો ગુજરાતની અંદર જાણે કે નકલીની બોલબાલા વધી ગઈ હોય તેવું લાગી રહ્યું છે। કેમ કે હાઈકોર્ટ થી લઈને નકલી સિંચાઈ કચેરીઓ તેમજ નકલી અધિકારીઓ સહિત જે નકલી ટોલ ટેક્સ જેવી અનેક નકલી બાબતોની અંદર ગુજરાત હવે અવ્વલ સ્થાને જાય તેવી પરિસ્થિતિ પેદા થઈ છે। બીજી તરફ વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લાની અંદર થોડા મહિના પહેલા જે નકલી સિંચાઈ પકડાઈ હતી, ત્યારબાદ ફરીથી એકવાર નકલીની બોલબાલા વધી છે અને એની અંદર નકલી પોલીસની ઓળખાણ આપી યુવકોને નોકરી લગાવવાની લાલચ આપી છેતરપિંડીના આક્ષેપો સાથે બાયડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી। જેની અંદર બાયડ તાલુકાના આંબલિયારા ગામના શખ્સે પોલીસમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતો હોવાની ઓળખાણ આપી હતી અને ગાંધીનગર ખાતેથી વિવેકાનંદ એકેડેમીમાં એડમિશન આપી પોલીસમાં નોકરી આપવાના નામે 6 જેટલા યુવકો છે એમની પાસેથી 13,50,000 જેટલા રૂપિયા લઈને છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું હતું। ત્યારબાદ આંબલિયારના જે પિતા પુત્ર સામે હાલ તો બાયડ પોલીસ સ્ટેશન મથકે ફરિયાદ નોંધાઈ છે। ત્યારબાદ બાયડ પોલીસે તપાસ પણ હાથ ધરી હતી। બીજી તરફ આ જે યુવક હતો એ યુવક યુનિફોર્મ પહેરીને પોતે પોલીસ હોવાની ઓળખાણ આપતો હતો અને તેના પિતા પણ ગુજરાત પોલીસની અંદર નોકરી કરતા હોવાની પણ એને જે માહિતી આપી હતી। આમ અલગ અલગ રીતે જે 6 જેટલા યુવકો છે એ આમાંની અંદર નોકરીની લાલચમાં ભોગ બન્યા છે અને આ બાબતે બાયડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી ને હાલ તો બાયડ પોલીસે સમગ્ર ઘટનાને લઈને તપાસ હાથ ધરી છે। જી બિલકુલ, અને સાથે જીતેન્દ્ર, કઈ રીતે આ કૌભાંડ સામે આવ્યું, ખબર કઈ રીતે પડી કે નકલીની બોલબાલા અહીંયા પણ ચાલી રહી છે, એએસઆઈની ઓળખ આપીને છેતરપિંડી કરી રહ્યો છે? જી ચોક્કસથી આજથી 1 વર્ષ પહેલા એટલે કે જાન્યુઆરી 2024 ની અંદર જ્યારે જે 6 યુવકોમાં જે ફરિયાદી છે એ ફરિયાદીના સંપર્કમાં આ જે એનો મિત્ર છે એ મિત્રના પણ મિત્રની સંપર્કમાં આવ્યો હતો અને ત્યારબાદ અલગ અલગ જગ્યાએ અલગ અલગ સ્થળે આ યુવકને વારંવાર જે ફરિયાદી છે ફરિયાદી પાસે આ જે શખ્સ છે પોતાના પિતા પાસે ફોન ઉપર વાત કરાવતો હતો અને ઓળખાણ આપી હતી કે ગાંધીનગર ખાતે તમારે જે એકેડેમી છે એકેડેમીની અંદર એડમિશન લેવાનું હશે, ત્યારબાદ તમને નોકરી મળશે એવી લાલચ પણ આપતો હતો। એમ વધુમાં વધુ આ જે ઘટનાની અંદર જે 6 યુવકો હતા એ 6 યુવકો ભોગ બન્યા હતા અને ધીરે ધીરે સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો જે પ્રકારે વારંવાર જે શખ્સની રજૂઆત કરવામાં આવી કે હવે કેટલો સમય બાકી છે એકેડેમીની અંદર એડમિશન લેવાનું, ત્યારે ધીરે ધીરે સમય વધતો ગયો અને આ સમગ્ર કૌભાંડ છે એ બહાર આવ્યું અને ત્યારબાદ જે ભોગ બનનાર યુવક હતો યુવકે બાયડ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી અને સમગ્ર ઘટના પરથી આ પડદો ઉઠવામાં આવ્યો હતો। જી બિલકુલ હિતેન્દ્ર, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો જે રીતે આ નકલીની બોલબાલા વચ્ચે વધુ એક એએસઆઈની ઓળખ આપીને કૌભાંડ આચરી રહ્યો હતો અને સાથે જ હવે તેને પકડી પાડવામાં આવ્યું છે। વધુ કાર્યવાહી પણ પોલીસે હાથ ધરી છે। ફરિયાદના આધારે પોલીસે હાલ તો સમગ્ર મામલે ચક્રો ગતિમાન કર્યા, પરંતુ છેલ્લા ઘણા સમયથી લોકો સાથે છેતરપિંડીનો આ બનાવ સામે આવી રહ્યો હતો। નકલી એક બાદ એક રાજ્યભરમાં જે બોલબાલા ચાલી રહી છે તેને લઈને અરવલ્લીથી સમાચાર સામે આવ્યા। એએસઆઈની ઓળખ આપી અને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી।